અમીરગઢમાં ગ્રામ્ય લોકો દ્વારા એસપીનું સ્વાગત કરવામાં આવ્યું। અમીરગઢમાં થોડા દિવસો અગાઉ અમીરગઢ વેપારી સોની પ્રેમાજી મેલાપજીને અમીરગઢ રેલવેની હદમાં મારામારી મોબાઈલ લૂંટ ચલાવાઈ હતી, જેને પગલે અમીરગઢ વેપારીઓએ બજાર બંધ કરીને પોલીસને રજૂઆત કરી હતી, જેના સંદર્ભમાં બનાસકાંઠા એસપી, અમીરગઢ પોલીસ અને પાલનપુર રેલવે પોલીસ સંયુક્ત રીતે આ લૂંટના આરોપીને ઝડપી પાડ્યો, જેમાં એસપી સરે જણાવ્યું હતું કે ટેકનિકલ સર્વેલન્સની સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સ સહિત ગ્રામ્ય લોકોનો પણ ફાળો રહ્યો છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં સરકાર તરફથી ગામમાં સીસીટીવી માટે 30% સહાય કરવામાં આવી રહી છે। જો તમે લોકો પણ થોડો સપોર્ટ કરો તો ગામમાં કેમેરા લાગી શકે અને આવા ગુનાઓ થાય ત્યારે તેનું ડિટેક્શન થાય અને પ્રિવેન્શન થાય, જેથી આવા ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવી શકાય। દુનિયાભરનું રિસર્ચ છે કે કેમેરા લગાવવાથી ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવી શકાય છે અને તેના પર રોક લગાવી શકાય છે। તથા સાયબર ક્રાઇમ વિશે માહિતી આપતા કહ્યું હતું કે કોઈપણ બ્લેકમેલ કોલ કે ઓટીપી કે ફંડ ટ્રાન્સફર માટે જ્યારે કોલ આવે ત્યારે 1930 નંબર પર ફોન કરી પોતાના પૈસા ફ્રીઝ કરી શકો છો અને સાયબર ક્રાઇમને અટકાવી શકાય છે। થોડા દિવસો પહેલા અમીરગઢ પોલીસ વિસ્તારમાં આવેલા જે રેલવે પોલીસ છે તેની હદની અંદર એક લૂંટનો બનાવ બનેલો હતો। હાલાકી જે બનાવ જે હતો એ રેલવે પોલીસને લગતો હતો, પરંતુ અહીંયા રેલવે પોલીસ અને અમીરગઢ પોલીસ બંનેની દ્વારા સંયુક્ત રીતે ટીમો બનાવી, એલસીબી અને એસઓજીની લગતી ટીમ બનાવી, જે લૂંટનો બનાવ બનેલો હતો જેને ગંભીરતાથી લઈ અને ગણતરીના દિવસોમાં જ આ ચોર લૂંટારોને પકડી લેવામાં આવ્યા છે અને તેને જેલ હવાલે કરવામાં આવ્યા છે। આની અંદર ટેકનિકલ સર્વેલન્સની સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સનો એટલો જ ફાળો હતો। ગામ લોકો તરફથી ખૂબ સહયોગ મળ્યો, જેના કારણે થઈ અને અમે લોકો થોડાક જ દિવસોની અંદર આ લૂંટના બનાવને અમે લોકો ઉકેલી શકીએ છીએ। એ સિવાય અમીરગઢની અંદર જ જે ચોકી આવેલી છે તેમાં પણ વધારાનો સ્ટાફ મૂકવામાં આવ્યો છે અને સાથે સાથે પેટ્રોલિંગ વધે એના માટે જીઆરડીના એક્સ્ટ્રા સ્ટાફને મૂકી અને પોલીસ દ્વારા સંયુક્તપણે રેલવે પોલીસની સાથે મળીને આવા બીજા બનાવ ના બને તે માટેના તમામ પગલાઓ ભરવામાં આવ્યા છે।